બનાસકાંઠાના દાંતીવાડામાં પોલીસની વાહન ચેકિંગની કામગીરીમાં અવરોધ ઊભો કરવા અને પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન કરવા બદલ 2 યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ ઘટના ભાકોદર ગામ નજીક બની હતી, જ્યાં દાંતીવાડા પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી। તે દરમિયાન એક સ્વિફ્ટ કારને તેના કાળા ગ્લાસને કારણે રોકવામાં આવી હતી। પોલીસે કાયદા મુજબ કાળા ગ્લાસ દૂર કરવા જણાવ્યું, પરંતુ કારમાં સવાર ફતેપુરા ગામના જગદીશ ભૂતડિયા અને અનિલ ભૂતડિયાએ પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો। આ યુવકોએ પોલીસ કર્મીઓ સામે આક્ષેપ કરી વિડીયો ઉતારવાનું શરૂ કર્યું અને તેમની સાથે ઝપાઝપી કરી હતી। એટલું જ નહીં, તેમણે પોલીસ જવાનોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। પોલીસની ફરજમાં રૂકાવટ અને ગેરવર્તનના આ મામલે દાંતીવાડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે। બંને યુવકો જગદીશ ભૂતડિયા અને અનિલ ભૂતડિયા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। કાયદાનું ઉલ્લંઘન કરનારા કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં તેવો સંદેશ આ કાર્યવાહી દ્વારા આપવામાં આવ્યો છે।